અમરેલી જિલ્લાના ધારી ખાતે આંબરડી સફારી પાર્ક એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે। ગીરની એક આગવી ઓળખ એટલે કે સિંહોના આ વિસ્તારમાં વસવાટ છે। દર વર્ષે જિલ્લાના ધારી તાલુકાના આ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે। આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગીરનું કુદરતી સૌંદર્ય એ ગીરના ડાલામથ્થા સિંહ પ્રવાસીઓને આકર્ષે છે। વેકેશન દરમિયાન વિવિધ રાજ્યો અને વિવિધ દેશના પ્રવાસીઓ ગાંડી ગીરમાં મહેમાન બનીને ગીરના અદ્ભુત સૌંદર્યને માણે છે। આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું। ₹21.63 કરોડના ખર્ચે બિલ્ડિંગ એરિયા, ફૂડ કોર્ટ તેમજ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા તેમજ વેઇટિંગ લોજ તેમજ સેનિટેશન સુવિધા તેમજ પાથવે તેમજ સીસીટીવી કેમેરા, આકર્ષણ ગેટ સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે। આંબરડી સફારી પાર્ક ખાતે બ્રોન્ઝ લાયન સ્કલ્પચર તેમજ મેટલ સિંહ અને હરણનું સ્કલ્પચર, એમ્ફી થિયેટર સહિત વિવિધ પક્ષીઓના સ્કલ્પચર પણ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે। આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે અમરેલીના સાંસદ નારણ કાછડિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા। આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું, ગુજરાત રાજ્ય સરકાર વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસના કાર્યો માટે કાર્યરત છે। ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે। આંબરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે। પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે। રાજ્ય સરકારે પ્રવાસનની સુવિધાઓમાં ઉમેરો થાય એ વિકસિત થઈ શકે તે માટે વધુ અનુદાન ફાળવવા માટે વ્યવસ્થા કરી છે। મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રવાસન સ્થળોના તબક્કાવાર વિકાસની ગુજરાત રાજ્ય સરકારની નેમ છે। આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ વન સંરક્ષણ તેમજ નાયબ જિલ્લા પોલીસ અધિકારી તેમજ એસસીએફ ત્રિવેદી સહિતના વન વિભાગ, ધારી પૂર્વના અધિકારી, કર્મચારીઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી।